બહુ ઉલટી જેવું થાય છે ને ચક્કર ચડે છે, નકરા માથુંય બહુ ભારે ભારે લાગે છે. જોવા દે તો બટા, તાવ બાવ નથી આવી ગયો ને? એ ના, તાવ તો નથી લાગતો. મને વાકડીયો પેંડો ખાવો, મને સીધી સીધી જલેબી ખાવી. અરર મમ્મી, આ લીંડી બેન આવું કેમ કરે છે? ખાવાનું માંગે છે ને આવા ગાંડા કાઢે છે, નક્કી કઈક અજુગતું થયું લાગે છે હો. મારે બંગડીનો સૂડો પહેરવો છે, મારે દુલ્હન બનવું છે. વાકડીયો પેંડો, મારે વાકડીયો પેંડો ખાવો છે. જોવો તો મમ્મી, નક્કી કઈક અજુગતું થયું લાગે હો. બંગડી માંગે છે ને દુલ્હન બનવું છે ને કેવું બધું માંગે છે, જોવો તો ખરા. એ ના ના મીઠડી બટા, મને તો એવું લાગે છે કે આપણા સંપા ભાઈ નહીં, એને ગઢા હાવું પૈનમાં આયા લાગે છે. ઈ જીવતા તો આવું જ કરતા હતા. એ મમ્મી, આમ આઘારો તો હું એને પૂછી જોઉં, ધૂણાવું કડીક તો હાચી ખબર પડી જાય આપણને કે હું છે ને હું નહીં. ખમા ખમા. હે માતે, તમે કોણ છો અને આ અમાર લીંડી બેન માં કેમ આયા છો? હું તો શું વાંદરાને નસાવતી ને પોતે નાચતી. હે માતે, મારે સવાસેર માટીની ખોટ છે માતે, મારી એ ખોટ પૂરી કરું. તો જા, જઈને લઈ આવ ઓલા મફતિયા ડોહાની વાડીમાંથી, જા ઉપાડ. એમ નહીં માતે, મારા ઘરે અંજવાળા કરો માં, મને દીકરાની ખોટ પૂરી કરો માતે. 6 મહિનેથી લાઇટ બિલ નથી ભર્યું ને તારે અંજવાળા કરવા છે? નહીં થાય, નહીં થાય, જા, તારા ઘરે અંજવાળા નહીં થાય, નહીં થાય. વાકડીયો પેંડો ખાવો મારે, વાકડીયો પેંડો. હે મમ્મી, નક્કી કઈક વળગાડ જેવું લાગે હો. હું પૂછું છું તો કેવા ઊંધા ને ઊંધા જવાબ દે છે. સંપા ફઈના ગઈઢા હાવું હોત તો હરખી રીતે ન જવાબ દે, નક્કી કઈક બીજું જ લાગે છે મને તો. હા ઓ મીઠડી બટા, વાત તો તારી હાવ હાસી છે, કાંઈક ભૂત પ્રેત જેવું જ લાગે છે. હે સોટલાળી, તું ને લીંડી બારે ગયા તો એને કાંઈ ખાઈ લીધું તું કે કાંઈક પગ બગ નહીં પડી ગયો હોય ને કુંડાળામાં? એ ના માસી, લીંડીએ કાંઈ ખાધું નથી. હું એને હારો હારે જ હતી શેક સુધી, પણ ઈ ઓલું ખરાવાડ નથી સમસાનનું, ત્યાં કાંઈક જોવા ગઈ હતી. જોયું ને મમ્મી, હું તમને કહેતી જ હતી ને કે કાંઈક વળગાડ જ છે, સમસાનમાંથી જ કાંઈક આવ્યું લાગે છે, નકર આપણા લીંડીબેન આવા ગાંડા કાઢે જ નહીં કોઈ દી. હા ઓ બટા, હવે શું કરવું? કોઈક કાઢતું હોય તો ત્યાં જવું છે કઢાવા? એ મમ્મી, પેલા છે ને ઈ જે માંગે છે ને ઈ લઈ આવી દેવી, કદાક્ષન ખાઈને જતું રહેતો. એ હા ઓ મીઠડી બટા, એવું કરી લે જતું રહેતો. એ લો, આલો લીંડીબેન, તમારો વાંકડિયો પેંડો અને સીધી જલેબી ખાઈ લ્યો, લો આલો. મારે તો હાટા ખાવા છે, હાટા. એ જોવો તો મમ્મી, આ લીંડીબેન હવે હાટા માંગે છે. હવે તો પાકું થઈ ગયું, કાંઈક વળગાડ જ છે. હા હો, હવે તો લાગે જ છે. એ જાતો સોટલાળી, ઓલા મફતિયા ભુવાને બોલાઈ લાય તો જાતો. હા માસી, પણ એ અટાણે ઘરે હશે. આ હાંજ વેળાનો તો મફતિયો ડો સમસાનમાં જ રખડતો હોય. હા તો ન્યાથી બોલાય જા, સમસાનમાંથી. મમ્મી, મને તો બહુ બીક લાગે છે હો. આ લીંડીબેન ને જોવું ને તો મને અમારા ગામની યાદ આવે છે. અમારા ગામમાં એક બાઈને આવું થયું હતું ને, તો હજી એવું ને એવું જ છે, નથી જાતું. કેટલાય બાવાને બોલાયા ને કેટલાય ભુવાને બોલાયા, તોય અટાણે એવું ને એવું જ છે. આ આવી ગયા મફતિયા ડોહા. લે, એ ડોહા અમાર લીંડીને કાંઈક વળગાડ હોય ને એવું લાગે છે, જોઈ લો ને જરાક તમે. એ દાતાળી, કોણ છે તું અને અહીંયા કેમ આવીશો તું? હું તો શું વાંદરાને નસાવતી ને પોતે નાચતી. તું જે પણ હોય એ જતી રે અહીંથી, લીંડીના શરીરમાંથી બહાર નીકળી જા. જા, ચલ નીકળ. એ મમ્મી, મને તો બિચારા લીંડીબેન ઉપર બહુ દયા આવે છે. ડોહો કેવો વાળ ચાલે છે લીંડીબેનના. મીઠડી બટા, આ વળગાડ છે ને એમ જ જાય, એને પ્રેમથી ન સમજાવે, નકર તો જાય જ નહીં. ડોહા, સોટલો ચાલો તે મારો. હે પ્લાસ્ટિકના વાળ છે મારા, પ્લાસ્ટિકના. કાંઈ નહીં થાય મને. મીઠડી બેન, મારેથી થતા બધા પ્રયત્નો મેં કરી જોયા. મને લાગે છે કાંઈક મોટું વળગાડ છે. તમે કોઈક મોટા ત્રાંતિકને બતાવો, મારાથી તો નહીં નીકળે. હું તો જાઉં છું. એ મમ્મી, આ લીંડીબેન તો જો બીજો અવાજ કાઢવા માંડ્યા. કાંઈક 2-3 વળગાડ એક હારે લાગે છે હો. હાલો ક્યાંક લઈ જાવી આમને મોટા બાવા પાસે, નકર આમણે આમ મરી જાહે બિચારા લીંડીબેન. હા ઓ મીઠડી બટા, તારી વાત એકદમ સાચી છે. હાલી એને છે ને ઓલા સમસાન વાળા બાવા આગળ લઈ જાવી, એની આગળ જ સીધી રીતે નીકળી જાય છે એવું લાગે છે મને. પણ મમ્મી, એમને પકડશે કોણ? મને તો બહુ બીક લાગે છે. તમે પકડી લો ને. એમાં બીવાનું ન હોય મીઠડી બટા, હાલ હું પકડી લઉં છું એને. એ લીંડી, હાલ આપણે બહાર જાવી, હાલ તને ફરવા લઈ જવા, હાલ ઊભી થા, હાલ મારે. અરે હાલ.
હી હી હી, મારે ક્યાંય જાવું નથી, મારે અહીંયા જ રહેવાનું છે. હી હી હી. મીઠડી આને છે ને ઢળીને લઈ જાવી પડશે, એમણામ તો નહીં આવે આપણાથી. હા મમ્મી, હાલો હું છે ને બહાર જઈને 2-4 વડીલને બોલાવી આવું, ઈ પકડશે આપણા હાથમાં, પછી નહીં રે આ વળગાડ હોય ને ઈ એવું જ હોય.